ભાઈ પ્રેમ તો લોકોને ઘણા બધા થાય. કોઈની વ્યક્તિ માટે હોય તો કોઈને પૈસા માટે, કોઈને જગ્યા માટે હોય તો પછી કોઈને હોય છે પ્રકૃતિ સાથે. પણ બ્રિટિશ કોલંબિયાના વાનકુવર ટાપુના સ્વઘોષિત ઇકોસેક્સ્યુઅલ મહિલા છે અને જે એ ઝાડ સાથે ઇરોટિક રિલેશનશિપમાં છે એવું કહે છે અને પોતે ખુદ એક સેલ્ફ ઇન્ટિમેસીના કોચ છે. સોન્જા સેમ્યોના એમનું નામ છે અને એવો દાવો કરે છે કે વૃક્ષ સાથે જે એ રોમેન્ટિક ઉર્જા અનુભવે છે ને એ જે તે હંમેશા જીવનસાથી પાસે માગી છે એના કરતાં પણ વધારે સારી મળે છે. હવે તમને એવું થતું હશે કે ઇકોસેક્સ્યુઅલ એટલે શું? એટલે જો એની વ્યાખ્યા કરવાની વાત કરું તો જે પ્રકૃતિને રોમેન્ટિક અને સેક્સી લાગે છે, ઘણીવાર પૃથ્વી એમના પ્રેમી તરીકેની કલ્પના કરે છે. એટલે 45 વર્ષના આ લેડી છે એ એવું કહે છે કે શૃંગારિકતા જેમાં કંઈક આટલું મોટું અને જૂનું હતું જે મારી પીઠ પકડી રાખી હતી. નાના હોવાની લાગણી અને આટલી નક્કર વસ્તુ દ્વારા સમર્પિત છે પડી ન શકવાની લાગણી. એટલે એમણે એવું પણ કહ્યું કે ઝાડ સાથે એમણે કોઈ પણ પ્રકારનું શારીરિક કૃત્ય સામેલ નથી. એ બહુ જ મોટી ગેરસમજ છે કે ઇકોસેક્સ્યુઅલિટીનો અર્થ લોકો પ્રકૃતિ વચ્ચે સેક્સ છે, પણ હકીકતમાં એવું જરાય નથી. એમનું કહેવાનું એવું છે કે ઋતુઓના જે પરિવર્તનને જોઈએ છે આપણે, એ પણ એક શૃંગારિક મૃત્યુમાંથી જ્યારે તમે જાઓ છો એ પણ એક કૃત્ય છે. અને શિયાળામાં મૃત્યુમાંથી જ્યારે જાઓ અને પછી વસંત ઋતુમાં બધું ફરી જીવન થઈ જાય, સંવનન કરે, લોકો સાથે સેક્સ અને શૃંગારિક વાત ઇકોસેક્સ્યુઅલિટીની પ્રકૃતિ જે છે એની સાથે અનુભવે, એ વચ્ચે સમાનતા છે, પરંતુ એ સમાન નથી. એટલે બહુ જ અદ્ભુત રીતે એમણે પ્રકૃતિ સાથેનો પોતાનો પ્રેમ છે આમાં વ્યક્ત કર્યો છે. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.